આજે તો બપોર 1:30 વાગે ઉઠી તમે ગાડી જ ગોતી ગાડી કોઈ તો ગેરેજ જોઈ સોરી ગેરેજ હું દાઢી કર્યો હતો ભાઈ દાઢી કરીને તો પછી તૈયાર થઈ જાઉં કેમ કે મારે જવાનું તો મોવા ગાડી તો મારી બાવળીની કાઢમાં પડી પછી ઉપડે મોવા બાજુ અને રસ્તાની તમે વાત જ કઈ પૂછતા હજી તો ગાડી મોવાની અંદર એન્ટર કરી ગયા તો પાવડર થી સ્વાગત થઈ ગયું મોવા પછી આવી ગયું સોની બજાર બરોબર મહારાજા જવાલે થોડીક વાર દુકાનની અંદર બેઠા પછી અમારે લેવાનું તો થોડું ઘણી ખરીદી કરવાની હતી પછી જોઈએ અમે કડિયું સોનાની પછી થોડીક વાર જોયું તો છડા પણ લેવા હતા છડા થોડીક વાર જોયા પછી ક્યાં તો બધું આપણે ઘડીક વારમાં પેક કરી તમારે પણ ઘરેણાની ખરીદી કરી હોય તો પધારો મહારાજા જ્વેલર્સમાં અથવા મેં નંબર આપ્યો છે કોન્ટેક્ટ પણ કશું મોવાથી નીકળી જાય કેમ કે મારે જવાનું તો ઘરે પૂગી જાવ પછી પાછું મારે ફરીથી જવાનું તો બહાર ગામ ત્યાં તમારા મેડમ કે છે ટાટા આવજો ચાલો એને કહી દીધું મેં બાય તો મારા છોકરો બાકી રહી ગયો કે મારી ટાટા ક્યાં ચાલો તને ટાટા શું રાત્રે નીકળી જાવ મોટા ખોટોડા માટે જવા માટે પછી સીધા માતાજીના દર્શન કરી લીધા ભાઈ ન્યા હુઈ સવારે જાગીને પાછો ઘર તરફ નીકળી ગયો કેમ કે ઘરે પાછું મારે નાઈ ધોઈને આવવાનું હતું પછી ઘરે પૂગી ગયો ઘરે પછી આવીને નાઈ ધોઈ નાખ્યો પછી મેં કરી ગાડી ત્યાં પછી તો ગાડી બેસી ગઈ પછી અમારા ભાઈ કાકા કે જરાક સાંભળે પછી તો ગાડી ઉપાડી સીધા મોટા ખોટોડા બાજુ આપણે જઈને સીધી સોડા ઠપકાડી ઉનાળામાં સોડા પીવાની મજા કોને નો આવે પછી આ તો માંડવાની મોજ એટલી જામી ગઈ ની વાત જાવ પછી હું બેસી રસના ટોપા મેળો કડીક સમસો ને રસ હલાવ માથેથી એસી સાલું એટલે નીંદર કોને નો પછી તો હુઈ ગયો 5 વાગ્યા જાગીને હોય કેતા બધા મને ફેન મને ભાળી બધા ડિસ્કો મળ્યા કરો જો તો માંડવાની રમઝટ જામી તી બધા કરી ફેસલેટ ચાલુ હોય પછી મેં 1 કરોડ રૂપિયા ઉડેલા પછી રાવળ દેવ હું કે જરા સાંભળો પછી તો હું મારા કાકા બી આવી ગયા થપ્પો લઈને પૈસા નો ટેજ ઉપર ચડી ગયા પછી એટલા પૈસા ઉડાડ્યા ને 70 લાખ ઉડાડે છે ઘડીક વારમાં તો